રાજકોટ બાદ હવે મહેસાણામાં અધિકારીઓની લિજ્જતદાર મનપાની 5 લાખના બજેટ સામે 12 લાખના ચા નાસ્તા ભોજન ઝાપટી ગયા. મહેસાણા મનપામાં પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો. નિયમો નેવે મૂકી ગીતાંજલિ એજન્સી પર આટલી મહેરબાની કેમ? નક્કી બજેટ કરતાં વધુ ખર્ચ થઈ ગયો હોવા છતાં એ જ એજન્સીને ગીતાંજલિને કયા આધારે વધુ 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું? તે મોટો સવાલ. ગીતાંજલિ ડાયરેક્ટર્સ અને સપ્લાયર્સના બિલોની તપાસ થાય તો સત્ય બહાર આવી શકે છે. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલી, જેમાં ગત સભાના પ્રોસિડિંગ સહિત ટોટલ 8 મુદ્દાઓ મંજૂર કરવામાં આવેલ છે. એમાં નગરપાલિકામાં જે ગીતાંજલિ ડેકોરેટર્સનું 5 લાખથી વધુ ખર્ચનું બિલ હતું એને મંજૂર કર્યું છે. 5 લાખથી વધુ બિલ કેવી રીતે આપે છે અને આપણો મુખ્ય ખર્ચ હતો કેટલો, મંજૂર કેટલું કરવામાં? સરકારશ્રીના વિવિધ પ્રોગ્રામોમાં જે અહીંથી બહાર જવાનું જે પ્રોગ્રામો હોય છે વડાપ્રધાનશ્રીના, તેમજ એમાં ફૂડ પેકેટ બનાવવાના સહિતના, તેમજ અહીંયા કૃષિ મેળો તેમજ અન્ય મેળાઓમાં જે ભોજન સમારંભ સહિતના જે હોય છે એમાં જે જમણવાર સહિતના તેમજ નાસ્તો, ચા, કોફી, પાણીની વ્યવસ્થા સહિતના જે વ્યવસ્થા હોય છે એનો જે ખર્ચો થતો હોય છે એના પૈકી 7 લાખ વધારાનો ખર્ચ થયેલ જે મંજૂર કરેલ છે. અસલ ખર્ચ આપણો આમ કેટલો મંજૂર હોય છે? 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા કારોબારી સિવાયની હોય છે અને 5 થી વધુ હોય તો કારોબારીને મંજૂર કરવાનું હોય છે. ટોટલ 7 લાખ ખર્ચો થયો છે. ટોટલ 12 લાખ ખર્ચો થયો. 12 લાખ ખર્ચો થયો. પછી કર્મચારીઓને કોર્પોરેશન બન્યા પછી નગરપાલિકાના જે અધિકારીઓ હતા એમને અફસોસ કરવાની જે ઠરાવ બાકી હતો એ આજે ઠરાવ કરવામાં આવેલ છે. આ જે એજન્સીને જે આપણને બજેટ આપ્યું છે અને જે આ વધુ ખર્ચ થઈ ગયો છે એ જ કેટરિંગનો લંબાવવામાં આવે છે, એક્સટેન્શન કરવામાં આવ્યું છે. 1 વર્ષનું એને એક્સટેન્શન કરવામાં આપ્યું છે. તો આટલો તો ખર્ચ થયો છે તેમ છતાં કેમ એક્સટેન્શન? ખર્ચ તો પ્રોગ્રામ થયા એના અનુસંધાનમાં થયેલ છે. જેટલા વધુ પ્રોગ્રામ થાય એટલો ખર્ચ તો થવાનો જ છે ને બેન. એટલે એવું તો અમારા જે એસ્ટિમેટેડ રેટ છે એ એકદમ મિનિમમાઇઝ છે, કોઈ વધારે છે નહીં. દાખલા તરીકે ખર્ચ લાગે છે પછી કોઈ બીજી એજન્સી જોડે આપણે ભાવ મંગાયા છે? જે તે વખતે ટેન્ડરિંગ કરેલું હોય એ વખતે ભાવ મંગાયેલા જ હોય અને જે લોએસ્ટ ભાવ આવ્યો હોય એને દાખલા ગીતાંજલિ હતી તો એનો સૌથી લોએસ્ટ ભાવ હતા L1 તરીકે એને મંજૂર જે તે વખતે કરેલા છે. ભાવ વધારો છે જ નહીં. સૌથી ઓછો ભાવ હતો ને બેન, 130 રૂપિયા જમણવારના છે. પ્રોગ્રામ વધારે થાય એનું બિલ છે ને બેન. પ્રોગ્રામમાં જેટલા વધારે થાય એટલું બિલ તો વધવાનું જ છે ને. માની લો કે કૃષિ મેળો હોય કે અહીંથી વડાપ્રધાનશ્રીનો પ્રોગ્રામ હોય કે એ બધા પ્રોગ્રામ જે થયા હોય, કેટલા થયા આપણે કેટલા પ્રોગ્રામ થયા મળી જશે બેન. એના પ્રમાણે એનો ખર્ચ થયેલ છે જે મંજૂર કરેલ છે. બીજા મુદ્દાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2 કામ હતા. એમાં જે 8 કરોડ 83 લાખ વાળું જે કામ હતું એમાં 5.30 પ્રમાણે ભાવ આવેલા, એબોવ ભાવ આવેલા. એમાં નેગોશિએશન કરતો 2.30 એને ઘટાડો કરવાનું મંજૂરી આપેલ છે, સંમત થયેલ છે પાર્ટી. 5.30 થી 3 એટલે 3% તૈયાર થયો છે. અને જે બીજું જે 84 ફ્લેટ ને જતીનભાઈ 84 ફ્લેટ વાળું જે કામ છે એમાં 3.39 જે ભાવ હતો એમાં 0.50 એટલે મતલબ 0.5% એને ઘટાડવાનું મંજૂર કરેલ છે.